હવે આમાં એક થોડું આ જે એક નોંધ છે એ સમજી લઈએ કે આપણે નોંધીએ કે પ્રમેય 1 અને 2 અને 12.1 અને 12.2 એકરૂપ વર્તુળો માટે પણ સત્ય છે. હવે એકરૂપ વર્તુળ એટલે શું? એટલે એ શું કહેવા માંગે છે? આપણે અત્યાર સુધી આજે મેં કીધું કે આપણે આ એક જ વર્તુળમાં આપણે બે ચાપ દોરી અને બે ચાપના ખૂણા જે છે એ સરખા થાય, ખૂણો 1 બરાબર ખૂણો 2 થાય એવું સાબિત કર્યું, અથવા તો ખૂણા પણ આ એક જ વર્તુળને બદલે જો હું એકરૂપ વર્તુળ દોરું એટલે આવા બે વર્તુળ હોય જુદા જુદા. હવે વર્તુળ એકરૂપ ક્યારે થાય? તો કે એની આપણે શીખાતા કે કેન્દ્ર જુદા હોય અને પણ એની ત્રિજ્યા સરખી હોય. એટલે આ R1 અને R2 સરખા. એટલે હું જો એક જીવા અહીંયા દોરું અને બીજી જીવા અહીંયા દોરું તો આ બંને મારે સરખી સાબિત કરવી હોય તો એ જ થઈ શકે કે અહીંયા એક હું આજે ખૂણો દોરું, જો આ ખૂણા બરાબર આ ખૂણો આપ્યો હોય તો આ જીવા બરાબર આ જીવા થાય. એટલે અહીંયા આ PQ અને RS જો નામ આપ્યા હોય તો એ રીતે